હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે આવી ગયા વાડીએ અને ગંગાને દોવા તો વહેલા ગોવાર આવે એટલે આપણે કંઈ ગંગાને દોવાની અત્યારે ઉપાધિ ન હોય ને ગંગાને આપણે મકાઈ વાઢીને નાખી દીધી છે, ખાવા માંડીને વાહેંદું કરી નાખ્યું। હવે તો જો નંદી મકાઈ ખાય છે, રાડા લે છે, 1 મહિનાનો થઈ ગયો એટલે હવે તો ખાતા આવડે જ। અને ગંગાએ થોડુંક ખાણ મૂકી દીધું તું તો ગોમતી ખાય છે, મકાઈ મૂકી દીધી સાઈડમાં। આ વર્ષમાં આખું વર્ષ આપણે ઘરનું શાકભાજી ખાધું નથી અને દેવાંશી પપ્પાને કીધું આજનો દિવસ તો કાંઈ કામ કરવું નથી, શાકભાજીનું વાવેતર કરવું છે। એટલે ઉનાળે તો ઘરનું શાક ખાય ને ઉનાળે તો આમે શાક જાજુ જોઈએ કારણ કે દેવાંશી રૂહી ને વેકેશન કરવા બધા આવે એટલે ઘરનું શાક થતું હોય ને તો કંઈ પ્રશ્ન ન રહે। પણ દેવાંશી પપ્પા ક્યારામાં સાહનું જોવા ગયા હતા કે સાહ હરખા હોય તો શાકભાજી હરખું થાય। શું થયું, સાહ નાખવા જશે કે હાલશે? વાંધો નથી, રોટાટા સારું બેઠું છે ને એટલે હાલશે। નકર કીધું પેલા સાહ ખોલીને પછી વાવી એટલે વાંધો ન આવે, સારું થાય એમ। ગુવાર ભીંડો જે કઈ વાવી એ બધું શાક વાવી જ દેવું છે, પણ રોટાટા સારું બેઠું હોય પા સારી છે, ડાયરેક્ટ કીધું વાવી દેવા। હાલો જ્યાં ખપારી આપણે ફેરવી છે એનું કારણ શું છે કે આપણે સેજ આ ભાગ અધેર દેખાય છે એટલે પાણી એક સાઈડ હાલે, એટલે એક સાઈડ હાલે તો આપણે વાવવું છે અત્યારે શાકભાજી। એટલે કીધું વાવ્યા મોર જ આપણે ઝીણી ઝીણી આ ગાંગડ છે એને એક બાજુ કરી નાખી તો આપણે પાણી એકદમ સરળતાથી પીએ। અને ઓલું પછી વાવ્યા પછી આપણે ફેરવવું પડે, એના કરતાં અગાઉ કીધું ગાંગડ ફેરવી નાખી જો આ બધું। અને નકર પાણી ભેગું હાલવું તો પડે ખપારી લઈ, આ બધી એક બાજુ રહી ગઈ છે। હરખું કરી નાખી હાલો એટલે પછી વાવવા માંડી। ભીંડાનું બી, ગુવાર, ઘીસોડા, ગલકા, દૂધી અને મરચીનો રોપ કરવાનો, એટલે આ એક જ પડી ન કરવાનું, ઘર પૂરતું ખાવાનું એમ। એટલે મરચી છે ને આપણે આમ હાઇબ્રિડ કહેવાય, હવે દેશી તો ગયું પણ દેશી ટાઈપ જ, ખબર ન પડે તમને કે હાઇબ્રિડ છે દેશી છે એવું। ને આપણે ગઈ સાલ વાવ્યું હતું પણ આપણે મહેશે દવા છાંટી દીધી એટલે બરી ગયું હતું, પણ આપણે ખાધા હતા થોડાક દી 10-15 દી। આનો રોપ અહીંયા નથી કરવો, આનો વાડીએ કરશું કારણ કે કોથરો પાથરવો હોય અને પાણી આને રોપને ઘડિયાળ વળી અહીંયા તો પછી સુકાઈ જાય, આને શાકભાજીને ચાલે। ચાલો પેલા અહીંથી શું વાવશું, ગુવાર વાવશું કે ભીંડો? પેલા હે ને ભીંડો વાવી દે એમ કરવું? હા ચાલો ભીંડો વાવી દે, પાછું બધું આમાં નાખી દે। હે ભીંડાની 3 પડીકી છે ને એટલે જાજી લઈને તો ભીંડાની જ થાય। હા ભીંડો અમે જોઈએ જાજો ને, ભીંડો તો બહુ આપણે ભાવે, દેવાંશી ને ભીંડા શાક બધાને ભાવે આપણા ઘરમાં, એટલે જાજો જ વાવવાનો એમ। એટલે અડધી આટ ગુવારની ને અડધી ભીંડાની થઈ જાય ને હા એટલે હાલે, આપણે ઘર પૂરતું જ વાવવું હોય કે આપણે વેચવા વાવવું નથી, પણ ઘરનું થાય ને તોય ઘણું। હા ઓણ તો શાકભાજીમાં જ કઈ મેળ ન થયું, ના થઈ જાય। ઉનાળું તો થાય જ, આમે કઈ ઉપાધિ ન હોય, દવાની કે રોગની કે કાંઈ પ્રશ્ન ન રહે ઉનાળા શાકભાજીમાં, વગર દવાએ થાય, વગર દવાએ થાય, કઈ રોગ જ ન આવે તડકાનો। આપણે તો પાછું ખાતર હોય ગૌમૂત્ર ને આ તેને બધું છાંટતા એટલે આપણે બહુ ઉનાળે તો દવા લગભગ છાંટી જ નહીં, છાંટી જ નથી કોઈ દી આપણે, અને છાંટવી ન પડે, તડકાની જીવાત મરી જાય। કેવો તડકો હોય ને આપણા એરિયામાં તો પાછો બહુ તડકો હોય, અને એમાં શું હોય વેલું વાવ્યું હોય ને અત્યારે ઉગીને કમ્પ્લીટ થઈ ગયું હોય ને એમાં ધોરી માખનો પ્રશ્ન રહીએ, આમાં નો રહીએ। હવે જે ઉગે ને એ બરોબર તડકામાં આવે ને ઓમાં ઠાર ને હોય ને એટલે એમાં જરીક પ્રશ્ન એવો રહે રોગનો। અહીંયા ભીંડો પૂરો હવે લઈ લે ગુવાર સોંપવા લાગવું જોઈએ, એમાં વાર લાગે। હા ગુવાર રોપવામાં હે ને દેવાંશી પપ્પાને ઝડપ હારી, એને વાર ન લાગે, મારે વાર લાગે। ગુવાર હે ને થોડોક નજીક સોંપવો પડે અને ભીંડો તો આપણે સેટો હોય તે હાલે। હા ગુવાર ભીંડાના છોડવા બહુ મોટા થાય, એ તો આપણે ઓછામાં ઓછો ફૂટતો જોઈએ જ, એના વધારે હોય તે હાલે, ફૂટે તો જોઈએ જ। અને આ તો 4 આંગર હોય ને તો હાલે। હા ગુવાર તો હાલે। હાલો હું સોંપવા માંડું કે એકલા સોંપી નાખશું?
એમાં કઈ જાજુ હે નહીં. હું શાકભાજી હું વાત. હા જો ગુવાર ને ભીંડોનું કામ થઈ ગયું કમ્પ્લીટ વાવેતર. અને હવે રહ્યો આપણે દૂધી, કિશોડા અને ગલકા. આપણે દૂધીનું વાવેતર ક્યારામાં સાઈડના પારે કરવું છે, કારણ કે આ સાઈડ આપણે પછી હાથિયું કે કંઈક નાખી દેવું એટલે વેલા એની ઉપર વહી જાય. એટલે આપણે અહીંયા કઈ વાવી છે ગુવાર ભીંડાની, અહીંયા આપણે ખળનો પ્રશ્ન તો રહે જ. ખડ તો થવાનું જ હોય. હાથી આખું હોય ને તો હાથી હાલે આપણે, એટલે કીધું એટલું ભલે પૈડું રહ્યા અહીંયા ઠેઠ વાવવું. થોડાક એમ તો પછી વેલા આ બાજુ નમે અને ઓલું પાસે પાછા વાવેતર થઈ જાય છે ને તો વેલાઓમાં ઘૂસવાઈ જાય છે. એટલે થોડીક આપણે વેસમાં જગ્યા મૂકી દેવી 3 ફૂટની. એટલે અહીંથી વાવેતર કરવું છે આપણે. જો આને વેલા બહુ સેટા નાખવા પડશે, એટલે નાખી બહુ ફેલા તોય 3 ફૂટ નાખીએ આપણે, જાજી નથી નાખવી. જા અને આના બી કેટલા હોય અહીંયા? દૂધી તો ખાલી વાવી છે, એ ઓરો ઉનાળાનો કરવો હોય દૂધીનો, એટલે નકર દૂધીનું શાક તો અમારે કોઈ ખાય નહીં. હા દૂધી હારી નૈરવી પણ ખાય નહીં એનું ખરું નૈરવી હોય. પણ તો એમ કે 3 ફૂટ તો ઘણા થઈ પજે ભાઈ, એટલું સેટું તો ઘણું. જા આપણે પૂરું. હવે વારો આવ્યો કિશોડાનો. આવતા વર્ષે તો શાકભાજીનો ઉણપ આવવા જ નથી દેવી. અહીંયા પૂરું થાય ત્યાં વાં ડુંગળી ને ચણા નીકળી જાય ને મકાન પાસે ત્યાં વાવી દેવું પાછું. હા ચાલુ જ રાખવું. એટલે અહીંયા થઈ જાય ને ત્યાં ત્યાં. અત્યારે કીધું અહીંયા ભેગું પાણી તલમાં પીતું હોય તો અહીંયા પી જાય. હવે આપણે ગલકા અને વાવેતર આપણું પૂરું થઈ ગયું, પણ તેમ છતાંય એક વાવેતર આપણે રહી ગયું છે કે ધાણા ભાજી અને મેથી. એ હવે પાછો આપણે 1-2 દીમાં વેત લઈને વાવી દેવું. ના ધાણા વાડીએ પડ્યા છે, એટલે આમાં પારા ફરા સાટી જ દેવું, થોડાક લઈ આવું. અને ધાણા તો એટલા જ આમ ગમે ધોરી એક નાખી દેવું તો હાલ છે, બહુ જાજા નથી હોવા, કારણ કે જોતા હોય કેટલી વાત કેટલી. અને 15 દી તો માંડ હાલે ત્યાં મંડે ધાણા આવવા, એટલે એને તો આપણે હે ને ધોરીએ જરીક હાર કરી દેવી. અત્યારે હજી એક મેન રહી ગયું છે ચીબડા કાકડી એક રહી ગઈ છે. એ વાત હશે, ઈ તો કંડોણા જ પડ્યું છે હજી બિયારણ. આવ્યું જ નથી એમ, ભૂલી ગયા કીધું તું. આ બીજું બધું બિયારણ આવ્યું, પણ કાકડી રહી ગઈ કંડોણા. પણ હવે તમે જાઓ ને તો લઈ આવશો ને તો આ ક્યારામાં વાવી દે. કઈ વાંધો નહીં, એટલું થઈ ગયું ને બીજું. હા વવાઈ ગયું એટલે હવે પાઈ દે એટલે ઉગતું થઈ. જો મરચીનો રોપ કરવો છે આપણે વાડીએ, કારણ કે વાં તો નહીં ના કેમ પાણી પાવાનું ને તકલીફ પડે ને. અહીંયા હોય તો આપણે 1 ડબલું પાણી પાઈ શકીએ. એટલે નહીં ના આવે ખાતર લઈ આવે છે ખાઈડમાંથી. બસ કે હજી હારવી બસ ઘણી, કારણ કે આપણે અહીંયા વાઈના ઓથે કરી દઈ ને તો પવન ન લાગે, લૂ ન લાગે ને સાંયો રે. એટલામાં આપણે અહીંયા જ રોપ કરી દે એટલે જો એકદમ તૈયાર કરી દીધું ક્યારો. હવે ક્યારો થઈ ગયો એકદમ તૈયાર. ઘરનું ખાવું હોય ને મરચા ને બધું ચોખ્ખું તો મહેનત પડે. 4 વાર તરાવવામાં તગારા ભરવા ગઈ ત્યારે આ તૈયાર થયું. હજી આમાં એક બી સેટું વ્યવસ્થિત સોંપવું છે. અને પછી આમાં ગાયનું સાણ પાવ. હા એટલે કમ્પ્લીટ કઈ ઘટે ને એવું થઈ જાય. નાનું અમથું ખેતર, એક બી આપણે સોંપવાનું એટલે રોપ કઈ ઘટે ને એવો થાય. ઘટશે જ નહીં. એમાં મહેનત કેવી કરી જોવો ને. નાનું ખેતર બનાવ્યું છે આપણે. નાના છોકરા રમતા હતા ને આપણે નાના હતા તે રમતા ને તે ખેતર જ બનાવતા આવી રીતના. એટલે અત્યારે આ રમત કહેવાય, છોકરા જ રમે ને એમાં અત્યારે આપણે આ રમત કરી. રમતમાં વાવેતર થઈ જાય એમ. વાવેતર સારું થાય ને, મહેનત પડે પણ વાવેતર સારું થાય, રોપ અસલ થાય. જોજો રોપાઈ જાય એક પડી કીસી એટલે આપણે ગમે એ રીતે વાવેતર કરી શકીએ. હા બી ખાલી છે વધીને મને એમ છે 60-70 બહુ. બહુથી બોલજે. રોપને પાણી પવાઈ ગયું છે. હવે આપણે સાણ લઈ લીધું છે. આમાં સાણ નાખી સીધું તગારામાં જ આમ રાબડું કરીને પછી જ નાખવું એમ. એટલે રોપ સીધો આપણે ભાગે સાણ જડી જાય ને એટલે કોરવું કરીને કમ્પ્લેટ. હા ગાનું
રોપે ને ખાતરની જરૂર ન પડે. સાણ કામ કરે ને ખાતર એટલે દેશી કહેવાય ને, એકય કામ ન કરે. બીજા ઓલા ખાતર લ્યો ને ઈ કામ ન કરે. હવે નાખ દો. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4. એટલે આપણે મગાવી લીધો છે ચણાનો લોટ અને મમરાની થેલી. કે દેવાંશભાઈ તો ચણાનો લોટ દેખીને કે મમ્મી આના ભજીયા બનાવવાના છે ને. શું બનાવવાનું છે ને? હે ભજીયા નથી બનાવવાના, ની બનાવવાની છે સેવ. દેવાંશી ને રૂહીનો નાસ્તો પૂરો થઈ ગયો. આપ તને ભજીયા બનાવી દે. દેવાંશી ને રૂહીનો નાસ્તો પૂરો થઈ ગયો છે એટલે આપણે સેવ ને મમરા બનાવવાના છે. હે તારી બેન છે ને? કોણ છે? એટલે ઉઠીને સીધા ભાઈ બેસી ગયા છે અહીંયા પડીકાથી રમવા. હાલો સેવ બનાવજો ને પછી સેવ ખાઈશ ને લીંબુ વાળી. હે દેવાંશ તાર પપ્પા ક્યાં ગયા? પપ્પા ત્યાં ભેગું જવાનું નાના છોકરાને. ડાયો થઈ ગયો અમારો દેવાંશ, ભેગો ન છે કા. સેવ બનાવવાનું થઈ ગયું ચાલુ ને હવે બની ગયો 2 હંચા યા. જો આપણે આ સેવનો ગાણો ચડી ગયો છે. આપણે ઉતારી લઈ પછી કાસરોટ ભરાઈ ગઈ. આપણા દેવાંશભાઈ તો ગરમા ગરમ સેવ ખાઈ લીધી એટલે એને ઉઠીને થઈ ગયો નાસ્તો. અને સેવનો લોટ આપણે હાવ ઢીલો બાંધ્યો છે. આટલો ઢીલો બાંધો એટલે સેવ બની જાય ફટાફટ અને થાય હાવ પોલી. સેવનો હંચો આખો તમને હાવ હેલો લાગે ઢીલો લોટ હોય ને તો. સિંગ તેલ છે ને થોડું ઉભરાય એટલે આપણે 1 હંચામાંથી 2 ખાવા કરીશું. જો દેવાંશભાઈ સેવ ખાય ને સેડા હતા નું ભાઈ ગઈ આ તો હતા રમે. વાહ આપણી સેવ એકદમ પોલી થઈ. આપણે જેવી બહારથી લઈને એવી જ. એ બધું લોટ ઉપર હોય. લોટ આપણો એકદમ ઢીલો હોય ને તો સેવ એવી જ થાય. હવે આપણે સેવના રહ્યા છે 2 ઘાણવા. 1 ઘાણવો ચડી જાય પછી 1 ઘાણવો છે એટલે સેવ બની થઈ ગઈ તૈયાર. આપણે નાસ્તાનું કામ પૈતું નતું ને તો દેવાંશભાઈ ને યાદ આવ્યા પેંડા કે મારે મમ્મી પેંડા ખાવા છે એટલે આપણે મૂકી દીધા પેંડા બનવા. કારણ કે આપણે દેવાંશ જી ખાવાની વસ્તુ કે આપણે હાજર કરી દેવાની. એ પણ હું ઘરે જ બનાવી દઉં. એટલે નાસ્તો આપણો બની તૈયાર થઈ ગયો ને ત્યાં પેંડા મૂકી દીધા. પણ આપણે ગંગાને ધોવાનું થોડુંક મોડું થાય પણ હાલશે. પેલા દેવાંશ પછી બધું કામ. આપણે મોરા મમરા વઘારી લીધા અને લસણિયા મમરા બનાવ્યા છે. દેવાંશીને લસણિયા મમરા બહુ ભાવે. લસણ વાળી ચટણી કરી પછી વઘાર કરીને આપણે મમરા મિક્સ કરી દીધા. તું ઈ નો ખાતો, તું આ મોરા ખાતો. તું આ મોરા ખાજે. ઈ મમરા આ મમરા દેવાંશી દીદીને બહુ ભાવે એટલે એના માટે બનાવ્યા છે. તું સેવ ખાજે. અને અત્યારે તારે શું ખાવું છે? અત્યારે શું ખાવું તારે? હે ખાવું છે અત્યારે તારે? અને કાલના પેંડા મગજમાં ચડ્યા છે કા? કાલ તો પણ મોડા યાદ કર્યા હતા તો અત્યારે કીધું વેલા યાદ આવી જશે તો અત્યારે બનાવી નાખી. અત્યારે ટાઈમે હાઈના 5:30 થઈ ગયા છે એટલે આપણે ઝાઝા પેંડા બનાવવાનો ટાઈમ નથી. આ તો આપણે દેવાંશને વેન ભાંગી જાય ઓછી ખાંડ નાખી થોડાક અમથા દેવાંશ પૂરતા પેંડા થઈ જાય અને થોડા હોય એટલે બની ફટાફટ જાય. આપણે પેંડા બનીને થઈ ગયા છે તૈયાર દેવાંશ માટે દૂધના. આપણે દેવાંશે વેન કર્યું હોય એટલે એને પેંડા બનાવી દેવાના. એકદમ સફેદ પેંડા બન્યા છે. ઓછા પેંડા હોય ને એટલે સફેદ જ બને. દૂધના પેંડા હોય ને એવા જ સફેદ જ બન્યા છે. પેંડા આપણા બન્યા છે કંઈ ઘટે ને એવા ને. આ પેંડામાં આપણે દેવાંશભાઈ એક જ હમત છે. એને વેન કર્યું હતું ને એટલે એના માટે બની ગયા ને 30 મિનિટ થઈ તોય એટલા પેંડા બનાવતા. પણ દેવાંશને ખુશ થઈ ગયો પેંડા જઈને. જો હું ખાઈ લઉં મમ્મી એમ કહે છે પણ હજી ગરમ છે. ઠરે ને એટલે પેંડા આપણે વારી લઈ અને પછી દેવાંશ ખાઈ લે. કારણ કે પેંડાને જોઈને દેવાંશ તો ખુદને રોકી શકતો નથી. મારે બાજુમાંથી
છેટો જાતો નથી કે ઝટ પેંડો ખાઈ લઉં એમ. બોલ કેવા પેંડા છે દેવાંશ? અચાના અસલ કેના હે માટે છે? મમ્મી માટે મમ્મી માટે કે તારા માટે? કેના માટે? મમ્મી માટે લે તો હું ખાઈ જાઉં. લઈ ઊભો રહે. ના માં તો કેના હાટું બનાવ્યા? મારા હા આ હે ને દેવાંશીને ડુહીને મોકલાવ દો એટલા પેંડા. હેલા મારા છે હમ ના મારા છે કેવા છે? સરસ મને કરા છે તાજે તાજા દૂધના પેંડા. મને દે હા ખાઈ જા. આ હા એલા આ તો મીઠો ખાવા કેવા છે? મીઠા હજી ગરમ મીઠા ગરમ છે ને એટલે જાયમો નથી, થોડો ઢીલો. કેવા છે? મીઠા ભાઈ બા ભાઈ આવા કેવા? પેલા નાનો હતો તો એમ કરતો દેવા આમ આંગળીમાં આમ કેમ કરતો? મીઠા મીઠા. મારું કાનુડો છે. આપણું ગંગાનું ઘી એકદમ સુગંધ આવે એવું સરસ તૈયાર થઈ ગયું. અને ઘી ગરમ કરવામાં ખાસ ધ્યાન રાખવું પડે. આમાં કીટું ને છાશ નો રહેવી જોઈએ. એટલે આપણું ચોખ્ખું એકદમ સરસ થઈ ગયું જો. અને કલર જોવો આનો ગાયના ઘીનો કઈ પીળો કલર હોય. અને આપણે ગંગા તો ગીર ગા છે એટલે આપણું ઘી ગીર ગાનું જ છે. કોના જેવું કે ને? આમ તો હોનું જ કહેવાય. ગાયનું ઘી હોનું જ કહેવાય, કારણ કે દેશી દવામાં ઘણી જગ્યાએ ગાના ઘીનો જ ઉપયોગ થતો હોય જાજેતર એમ. એટલે આપણું ઘી થઈ ગયું છે તૈયાર ને હવે જેને કોઈને ઘી લેવું હોય એટલે અંદાજે 2 કિલો તો ઘી હશે જ. એટલે આપણે વિડીયોમાં નંબર આપ્યા છે, ઓર્ડર કરે દેવાંશી પપ્પાને ફોન કરે એટલે ઈ ઘી પહોંચાડી દે. અને ઘીનો ભાવ આપણે રહે 2500 રૂપિયા કિલાના. કદ પોહાય નકરા પોહાય નહીં. પોહાય ને ગાનું ઘી થતા લાગે વાર. હા અને બીજી વસ્તુ કોઈ પણ મોંઘી નથી લાગતી તો ઘી કેમ મોંઘું લાગે? હા આખા મહિના ફાકી ખાઈ ગઈ આપણે 3000 ની. હા ઈ નો મોંઘું પડે ને તો આ મોંઘું ન આ પડે. મોંઘું હોય ને ગીર ગાનું ઘી મોંઘું જ હોય. હા ખાવું કઈ મોંઘું નથી પડતું. લે નથી ને. પડતું આ.